જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં। આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ જેઠ માસમાં આવતી પૂર્ણિમા એટલે કે વટ સાવિત્રી વ્રત કથા। જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન, જય સાવિત્રીમાં જરૂરથી લખજો। તો ચાલો સાંભળીએ આપણે વ્રત કથા। હવે વ્રતની વિધિ જોઈએ તો જેઠ સુદ 11થી આ વ્રત શરૂ કરી પૂનમના દિવસે પૂરું કરવું। ઘણી બહેનો જેઠ સુદ 13થી પણ આ વ્રતનો આરંભ કરે છે। વ્રત કરનારે આ વ્રત દરમિયાન ફળ આહાર કરવો તથા અબીલ, ગુલાલ, કંકુ, ચોખા અને ફૂલથી વડનું પૂજન કરવું। ત્યારબાદ સૂતરનો દોરો લઈને વડની પ્રદક્ષિણા કરવી અને પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરવી। વ્રત કરનારે આ દિવસો દરમિયાન સતી સાવિત્રીની કથા વાર્તા સાંભળવી કે વાંચવી। પૂનમના પડવાના દિવસે પૂજા કરી સૌભાગ્યવતી સ્ત્રીઓએ કંકુના ચાંદલા કર્યા પછી જ જમવો। ઘણા વર્ષો પહેલાંની આ વાત છે। આપણા દેશમાં અશ્વપતિ નામે એક રાજા થઈ ગયા। તેને એક રાણી હતી, તેનું નામ હતું વૈશાલી। રાજા રાણી બંને ખૂબ જ ઉદાર અને માયાળુ સ્વભાવના હતા। તેઓ સર્વ રીતે સુખી હતા, પણ તેમને શેર માટીની ખોટ હતી। એક દિવસ એમના મહેલમાં એક સાધુ મહારાજ આવી પહોંચ્યા। તેમને રાજા રાણીની પરિસ્થિતિ જોઈ ઘણું દુઃખ થયું। આથી રાજા રાણીનું વાંજિયામેણું ટાળવા માટે સાવિત્રી દેવીનું વ્રત કરવાનું કહ્યું। રાજા રાણીએ સાવિત્રી દેવીનું વ્રત કરવા માંડ્યું। થોડા જ સમયમાં દેવી પ્રસન્ન થયા। રાજા રાણીએ કહ્યું કે હે દેવી, અમે બધી વાતે સુખી છીએ, પણ આ સુખ ભોગવવા માટે અમારે ત્યાં એક પુત્રની ખોટ છે। દેવીએ કહ્યું, તમારા નસીબમાં પુત્ર નહીં પણ પુત્રીનું સુખ લખાયું છે। પુત્રી પણ એવી ગુણિયલ અને ભક્તિભાવવાળી થશે કે આગળ જતાં તે તમારું નામ રોશન કરશે। આમ કહી દેવી અંતર્ધ્યાન થઈ ગયા। પૂરા 9 માસે વૈશાલી રાણીએ પુત્રીને જન્મ આપ્યો। દેવી સાવિત્રીની કૃપાનું ફળ જાણી તેનું નામ સાવિત્રી પાડવામાં આવ્યું। સાવિત્રી જેટલી દિવસે ન વધે તેટલી રાતે વધવા લાગી। રાજા રાણી તેને ખૂબ લાડકોટથી ઉછેરવા લાગ્યા। તે દેખાવે ખૂબ જ સુંદર હતા, વળી માતા પિતાના સંસ્કાર પણ વારસામાં મળ્યા હતા। આથી જાણે સોનામાં સુગંધ ભળી। સમય જતાં રાજા રાણીને તેના હાથ પીળા કરવાની ચિંતા થવા લાગી। આવી સુકન્યા માટે વર ગોતવો એટલે ધોળે દહાડે તારા વીણવા જેવી વાત ગણાય। રાજા રાણીએ ચારે બાજુ સુયોગ્ય વર મેળવવા ખૂબ તપાસ કરાવી, પણ ક્યાંય સાવિત્રીને યોગ્ય વર મળ્યો નહીં। આથી છેવટે તેમણે સાવિત્રીને જ વરની પસંદગી કરવા કહ્યું। સાવિત્રીએ વનમાં આશ્રમ બાંધીને રહેતા ધૂમસેન નામના પુત્ર સાવિત્રીએ વનમાં આશ્રમ બાંધીને રહેતા ધુમ્મતસેન રાજાના પુત્ર સત્યવાન પર પોતાની પસંદગી ઉતારી। તેની વાત સાંભળી રાજા રાણી ખુશ થયા। તે વખતે ત્યાં નારદજી આવી ચડ્યા। આથી રાજા રાણીએ તેમની સલાહ માંગી। નારદજીએ રાજા રાણીની સંઘળી વાત સાંભળી કહ્યું કે રાજન, સત્યવાન તમારી દીકરી માટે બધી રીતે યોગ્ય છે, પણ શું મુનિરાજ? રાજા રાણી બંને ઉત્સુકતાથી બોલી ઉઠ્યા। સત્યવાનનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે, તે હવે ફક્ત 1 જ વર્ષ જીવી શકશે। નારદજી ખેદથી બોલ્યા। આ સાંભળી રાજા રાણી અવાક બની ગયા। તેમને ઘણું દુઃખ થયું। પોતાની દીકરીને સમજાવતા તેઓ બોલ્યા કે દીકરી, તું સત્યવાનને પરણવાનો વિચાર માંડી વાળ। પિતાજી, મારા નસીબમાં જે થવાનું હશે તે થશે, તેને કોણ મિથ્યા કરી શકશે? મારાથી હવે મારો નિશ્ચય ફેરવી નહીં શકાય। પરણીશ તો હું એને જ પરણીશ, સાવિત્રીએ મક્કમ અવાજે કહ્યું। સાવિત્રીની મક્કમતા જોઈ રાજા રાણી ચૂપ થઈ ગયા। અશ્વપતિ રાજા ના છૂટકે ધૂમસેન રાજાના આશ્રમે ગયા અને પોતાની દીકરીનું માંગુ નાખતા કહેવા લાગ્યા કે હે રાજા, મારું નામ અશ્વપતિ છે, હું આ રાજ્યનો રાજા છું। મારી પુત્રી સાવિત્રીને આપના પુત્ર સત્યવાન સાથે પરણાવવા ઈચ્છું છું। લગ્ન? આપની પુત્રીનું લગ્ન મારા પુત્ર સત્યવાન સાથે કરવા ઈચ્છો છો? અસંભવ! તમે ક્યાં અને હું ક્યાં? મારી પાસે રાજપાટ પણ નથી રહ્યા। મારા દુશ્મનોએ મારું રાજ્ય પડાવી લીધું છે। આથી જ હું અહીં આશ્રમ બાંધીને બાકીની જિંદગી પૂરી કરી રહ્યો છું। આપની દીકરીને હાથે કરીને દુઃખના કૂવામાં ધકેલશો નહીં। ધુમ્મતસેને નિરાશવદને કહ્યું। રાજન, ખુદ મારી પુત્રી જ આપના પુત્રને પરણવા તૈયાર થાય તો પછી આપને કંઈ વાંધો છે? ના, એમાં મને શો વાંધો હોઈ શકે?
ખુશીથી મારા પુત્ર સત્યવાન સાથે આપની પુત્રીને પરણાવો. ધુમ્મતસેન રાજાએ હરખાતા કહ્યું અને તેઓ ઊભા થવા ગયા. ત્યાં જ પાણીની માટલી સાથે અથડાયા અને પડતા પડતા રહી ગયા. કારણ કે તેઓ આંધળા હતા. એટલી વારમાં સત્યવાન આવી પહોંચ્યા અને પિતાને સાચવીને તેમની જગ્યાએ પાછા બેસાડી દીધા. થોડા દિવસ પછી શુભ મુહૂર્ત જોઈ અશ્વપતિ રાજાએ સાવિત્રીને સત્યવાન સાથે ધામધૂમથી પરણાવી દીધી. રાજા રાણી ઉપરથી ખુશ દેખાતા હતા, પરંતુ અંદરથી તેમનું હૃદય દીકરી માટે સતત બળ્યા કરતું હતું, કારણ ટૂંક સમયમાં તે વિધવા બનવાની હતી. સત્યવાન અને સાવિત્રી ખૂબ આનંદથી પોતાના દિવસો પસાર કરવા લાગ્યા. પતિ પત્ની બંને એકબીજાને ખૂબ જ ચાહતા હતા. જ્યારથી સાવિત્રીએ પોતાના પતિ વિશે નારદજી પાસેથી અલ્પાયુષ્ય ટૂંકા જીવન વિશેની વાત સાંભળી, ત્યારથી તેણે સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી. આમ ને આમ 1 વર્ષ પૂરું થવા આવ્યું. સત્યવાનના મૃત્યુનો દિવસ આવી પહોંચ્યો. એ દિવસે સવારે સત્યવાન લાકડા કાપવા જંગલમાં જવાની તૈયારી કરવા લાગ્યો. સાવિત્રી પણ તેની સાથે તૈયાર થઈ. જંગલમાં એક સૂકું ઝાડ જોઈ તેની પાસે ઊભો રહી સત્યવાન કુહાડીના ઘા મારવા લાગ્યો. થોડીવાર થઈ હશે ત્યાં તેના પેટમાં દુખાવો ઉપડ્યો. તે જમીન પર ઢળી પડ્યો અને બેભાન થઈ ગયો. સાવિત્રી તેની નજીક જ ઊભી હતી. તે આ દ્રશ્ય જોઈ રડવા લાગી અને સત્યવાનનું માથું ખોળામાં રાખી તેના કપાળે હાથ ફેરવવા લાગી. એટલામાં તો ત્યાં એક જાડો અને કાળો પહાડ જેવો વિશાળ માણસ પાડા પર બેસીને આવી પહોંચ્યો. તેને જોઈને સાવિત્રી બોલી કે હે દેવ, તમે કોણ છો અને અહીં કેમ આવ્યા છો? આવનાર પુરુષ યમરાજ સ્વયં હતા. તેમણે ગંભીર વદને કહ્યું કે દીકરી, હું યમરાજ છું. આજે તારા પતિની આવરદા પૂરી થઈ છે, માટે તેને હું મારી સાથે લઈ જવા આવ્યો છું. આમ બોલી યમરાજાએ સત્યવાનના શરીરમાંથી પોતાના હાથમાં રહેલા પાસ વડે પ્રાણ ખેંચી લીધા. આથી સત્યવાનનું ખોળિયું નિષ્પ્રાણ બની ગયું. સત્યવાનના પ્રાણ જવાથી સાવિત્રીને ખૂબ જ આઘાત લાગ્યો અને તે રોતી કકળતી યમરાજની પાછળ પાછળ જવા લાગી. યમરાજાએ તેને પોતાની પાછળ આવતી જોઈ કહ્યું કે સાવિત્રી, તું શા માટે મારી પાછળ આવે છે? લલાટે લખાયેલા લેખ કદી મિથ્યા થતા નથી. તારા પતિના નસીબમાં લાંબુ જીવવાનું નહીં લખાયું હોય, માટે તું એ બધું ભૂલી જા અને પાછી વળ. સાવિત્રીએ કહ્યું કે હે યમરાજ, જ્યાં પતિ ત્યાં હું, માટે પાછી તો નહીં જ ફરું. વળી હું તમારી સાથે 7 ડગલા ચાલી એટલે આપણા વચ્ચે મિત્રભાવ સ્થાપિત થઈ ચૂક્યો છે. આથી હું તમને મિત્ર ભાવે વિનવું છું કે મને મારા પતિવ્રતા ધર્મ બજાવવા દો. યમરાજાએ કહ્યું કે દીકરી, હું તને હજી પણ કહું છું કે પાછી વળ. તારે જે જોઈએ તે માંગ, પણ તારા પતિના પ્રાણ હું તને પાછા નહીં આપું. સાવિત્રીએ કહ્યું, વારું, મારા અંધશસ્ત્રાને ચક્ષુદાન આપી દેખતા કરો. તથાસ્તુ દીકરી, હવે તું પાછી વળી જા. યમરાજાએ કહ્યું, હે યમરાજ, હવે પાછા ફરવું મારા માટે અશક્ય છે. જ્યાં મારા પતિ ત્યાં હું, એ જ નારીનો ધર્મ છે. વળી સત્પુરુષોનો સત્સંગ કદીએ નકામો જતો નથી. તો પછી શું તમારો સત્સંગ નકામો જશે? યમરાજ પ્રસન્ન થઈને બોલ્યા કે દીકરી, તે સાચે જ મને ધર્મ વિશે સમજ આપી છે. હું તારી હોશિયારી પર ખુશ થયો છું. તારા પતિના પ્રાણ સિવાય અન્ય જે કંઈ જોઈએ તે માંગી લે, હું ખુશીથી આપીશ. દેવ, આપે મારા સસરાને ચક્ષુદાન આપી દેખતા કર્યા. હવે તેમનું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું અપાવો. તથાસ્તુ દીકરી, હવે રસ્તો વિકટ આવે છે, માટે તું અહીંથી પાછી ફર. યમરાજા બોલ્યા, દેવ, તમે દરેક પ્રાણીને નિયમમાં રાખો છો, માટે તમારું નામ યમ છે. દરેક પ્રાણી પર દયાભાવ રાખવો અને શરણે આવેલાનું રક્ષણ કરવું એનું નામ ધર્મ. અત્યારે હું તમારા બારણે આવી છું, તો તમે મારું રક્ષણ ન કરી શકો? દીકરી, તારું મધુર વાણી સાંભળી હું તારા પર ખૂબ જ પ્રસન્ન થયો છું. તારા પતિ સિવાય તારે જે જોઈએ તે માંગી લે. સાવિત્રી બોલી કે હે દેવ, મારા માતા પિતાને એક પણ પુત્ર નથી, માટે તેમને 100 પુત્ર થાય અને તેમનો વંશ ચાલુ રહે એવું વરદાન આપો. તથાસ્તુ કહી યમરાજ આગળ ચાલ્યા. એટલે સાવિત્રી પણ તેમની પાછળ પાછળ ચાલવા લાગી. આથી યમરાજાએ પૂછ્યું કે દીકરી, હવે શું બાકી રહી ગયું છે? હજી પણ તારે જે જોઈએ તે માંગી લે. દેવ, મારે પણ 100 પુત્રો જોઈએ છે. તથાસ્તુ દીકરી, તારી ઈચ્છા ફળીભૂત થશે. હવે તું પાછી વળ અને મને જવા દે. દેવ,
આપે 100 પુત્રો મને પ્રાપ્ત થાય એવું વચન તો આપ્યું, પણ મારા જેવી પતિવ્રતા સ્ત્રીને પતિ વગર પુત્રો સી રીતે થશે? એનો કંઈ વિચાર કર્યો છે ખરો? માટે આપના વરદાનને ફળીભૂત કરવા મને મારા પતિના પ્રાણ પાછા સોંપી દો. સાવિત્રીની ચતુરાઈ જોઈ યમરાજ ખૂબ ખુશ થયા. તેમણે આપેલા વરદાનને ફળીભૂત કરવા સત્યવાનનો પ્રાણ સાવિત્રીને આપ્યા વગર છૂટકો જ ન હતો. તેથી પ્રાણ પાછો આપ્યો. તેમના ખુદના વચનને તેઓ બંધાઈ ચૂક્યા હતા. સાવિત્રીએ ચતુરાઈપૂર્વક તેમની પાસેથી 5 વરદાન માંગી લીધા હતા અને તેમાંય છેલ્લા વરદાનમાં તેના પતિને સજીવન કર્યા સિવાય યમરાજને છૂટકો જ ન હતો. આથી યમરાજાએ સાવિત્રી પર ખુશ થતાં કહ્યું કે દીકરી, હું તારી પતિ ભક્તિ ઉપર ઘણો જ ખુશ થયો છું. જા, હું તારા પતિને જીવન દાન આપું છું અને એના આયુષ્યને વધારી 400 વર્ષનું કરું છું. ખુશીથી તું તારા પતિને લઈને જા. આમ કહી તેઓ સાવિત્રીને આશીર્વાદ આપી ચાલ્યા ગયા. સાવિત્રી જે વૃક્ષ નીચે પોતાના પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ અને તેનું માથું ખોળામાં લીધું કે તરત સત્યવાન આળસ મરડીને બેઠો થઈ ગયો. સત્યવાનને સજીવન થયેલો જોઈ સાવિત્રીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. સત્યવાને તેને પોતે સ્વપ્નમાં જોયેલી સંઘળી વાત કહી સંભળાવી. તેના જવાબમાં સાવિત્રીએ સત્ય હકીકત કહી સંભળાવી. યમરાજાના વરદાનને પ્રતાપે સત્યવાનના પિતા ધુમ્મતસેન દેખતા થયા. તેમનું ગુમાવેલું રાજ્ય પાછું મળ્યું. સાવિત્રીના માતા પિતાને ત્યાં સમય જતાં 100 બળવાન પુત્રો જન્મ્યા અને પોતે પણ 100 ગુણવાન, બળવાન અને આયુષ્યવાન પુત્રોની માતા બન્યા. આમ બધે આનંદ છવાઈ ગયો. હે માતા સાવિત્રી, તમે જેવા સાવિત્રીને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર, કથા સાંભળનાર, કથા વાંચનાર સૌ કોઈને ફળજો. તો આવી હતી વ્રત કથા. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય સાવિત્રીમાં જરૂરથી લખજો. જય માતાજી.